गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप मैथमेटिक्स सब्जेक्टनी अंदर नेक्स्ट आप सम नंबर 21 जोवाना छीए। सम नंबर 21 ની રકમ શું છે તો કે ધ સમ ઓફ ધી 10th ટર્મ, સમ એટલે સરવાળો, ઓફ અ 10th ટર્મ એટલે કે 10 પદોનો સરવાળો, ઓફ એન એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનના 10 પદોનો સરવાળો ઇઝ અ 20. કેટલો છે તો કે 20 છે. તો 10 પદનો સરવાળો, તો સરવાળાને આપણે શું કહીએ છીએ તો કે એસ. અને કેટલા પદોનો સરવાળો છે તો કે 10 પદોનો, તો શું થશે S10 ઇક્વલ ટુ કેટલા છે તો કે 20. 10 પદોનો સરવાળો 20 છે. ત્યારબાદ શું કીધું છે તો કે સમ ઓફ ઇટ્સ અ 20th ટર્મ, અને તે જ શ્રેણીના 20 પદોનો સરવાળો. તો 20 પદોનો સરવાળો એટલે કે S20 ઇક્વલ ટુ કેટલા છે તો કે 10 છે. સો ફાઇન્ડ ધ સમ ઓફ ઇટ્સ અ 15 ટર્મ, તો તમારે 15 પદોનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. તો S15 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો સૌથી પહેલાં આપણી પાસે બે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો એટલે કે 10 પદનો સરવાળો અને 20 પદનો સરવાળાની કિંમત આપેલી છે, અને એના ઉપરથી તમારે 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે શ્રેઢી સૂત્ર જે છે SN વાળું, એના ઉપરથી આ બંને ઉપરથી શું બનાવશું, ઇક્વેશન બનાવશું. તો ઇક્વેશન બનાવવા માટે ફોર્મ્યુલા શું થશે તો કે SN ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ શું થશે ડી. આ શું છે આપણું ફોર્મ્યુલા છે. હવે જેની અંદર સૌથી પહેલાં તો કે ફોર S10 10 પદ માટે n બરાબર કેટલો લેવો પડશે 10. તો કે n બરાબર અહીંયા કેટલા લેવા પડશે 10, કેમ કે S 10 માટે કેટલા હોય છે n બરાબર 10. તો S10 ઇક્વલ ટુ n ઇક્વલ ટુ 10 મૂકીએ તો S10 ઇક્વલ ટુ ઉપરના ઇક્વેશન મૂકીએ તો n બરાબર 10/2 બ્રેકેટ્સમાં 2a પ્લસ n-1 ઇન્ટુ શું થશે ડી. 10/2 તો કેટલા થઈ જશે 5. 2a પ્લસ અહીંયા પણ એનની જગ્યાએ મૂકવા હોય તો કેટલા મૂકી શકાય 10. 10માંથી 1 જાય તો 9d. 2a પ્લસ 9d ઇન્ટુ કેટલા થશે 5. 5 S10ની કિંમત મૂકે તો કેટલી છે 20. 20 ઇક્વલ ટુ 5 2a પ્લસ 9d. હવે 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 20 ડિવાઇડેડ બાય 5 ઇક્વલ ટુ 2a પ્લસ 9d. 20/5 કરશું તો કેટલા આવી જશે 4. 4 ઇક્વલ ટુ 2a પ્લસ 9d. તો આના ઉપરથી ઇક્વેશન બન્યું તો કે 2a પ્લસ 9d ઇક્વલ ટુ 4. ઇક્વેશન નંબર 1 આપણે શું મળ્યું, પહેલું ઇક્વેશન મળ્યું. એટલે કે સૌથી પહેલાં તો S10 ઉપરથી આપણે ઇક્વેશન 1 મળ્યા. એવી જ રીતે S20 ઉપરથી ઇક્વેશન શું મેળવશું 2. ફોર S20 તમારે n ઇક્વલ ટુ કેટલા લેવા પડશે 20. n ઇક્વલ ટુ 20. અગેન ફોર્મ્યુલામાં મૂકીએ તો SN ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ તો S20 ઇક્વલ ટુ 20/2 2a પ્લસ n કેટલો થશે 20-1 ઇન્ટુ ડી. જેની અંદર S20ની કિંમત કેટલી છે તો કે S20માં આપણે કિંમત મૂકીએ તો કેટલી થશે તો કે 10. S20 ઇક્વલ ટુ કેટલા છે તો કે 10. તો S20ની જગ્યાએ આપણે મૂકશું, કેટલા મૂકશું તો કે 10 ઇક્વલ ટુ 20/2 ઇક્વલ ટુ 10 બ્રેકેટ્સમાં 2a પ્લસ 20-1 ઇક્વલ ટુ 19d. 10 અહીંયા મલ્ટીપ્લાઇડમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે કે અહીંયા 10 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો 10/10 ઇક્વલ ટુ 2a પ્લસ 19d. 10/10 કરીએ તો કેટલા થશે તો કે 1 ઇક્વલ ટુ 2a પ્લસ 19d. આના ઉપરથી આપણે ખ્યાલ આવે તો કે 2a પ્લસ 19d ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે 1. ઇક્વેશન નંબર 2. આપને પહેલું ઇક્વેશન S10 ઉપરથી મળ્યું, બીજું ઇક્વેશન S20 ઉપરથી મળ્યું. ત્યારબાદ આ બંને ઇક્વેશનનો લોપની રીતે શું લઈ આવીએ, ઉકેલ લઈ આવીએ, તો આપણે શું મળી જાય A અને D. તો જુઓ જોઈએ ઇક્વેશન 1માં પણ 2a છે અને ઇક્વેશન 2માં પણ 2a છે. તો 2aમાંથી 2a ઉડાડી શકીએ છીએ. તો આપણે શું કરશું તો કે બંનેની નિશાની પ્લસ છે, તો ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 શું કરી નાખશું, બાદ કરી નાખશું. ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન 2. ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 બાદ કરીએ તો ઇક્વેશન 1 શું છે તો કે 2a પ્લસ 9d ઇક્વલ ટુ 4. 2a
પ્લસ 9d ઇક્વલ ટુ 4 અને ઇક્વેશન 2 શું છે તો કે 2a પ્લસ 19d ઇક્વલ ટુ 1 2a પ્લસ 19d ઇક્વલ ટુ 1 હવે માઇનસ કરીએ છીએ તો અહીંયા નિશાની કેવી થશે ચેન્જ થઈ શકે તો આ પ્લસ છે તો કેવા થઈ જાય માઇનસ પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ તો આપણે કરીએ તો 2a માંથી 2a જાય તો કેન્સલ પ્લસ 9d માઇનસ 19d તો વત્તે ઓછો ઓછા 9માંથી 19d જાય તો કેટલા આવશે તો કે માઇનસ 10d થશે ઇક્વલ ટુ વત્તે ઓછે ઓછા 4માંથી 1 જાય તો 3 10 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં સો d ઇક્વલ ટુ 3 ડિવાઇડેડ બાય માઇનસ 10 સો d ઇક્વલ ટુ માઇનસ 0.3 સો d ઇક્વલ ટુ માઇનસ 0.3 અચ્છા ડી ઇક્વલ ટુ તમને કેટલા મળ્યા છે માઇનસ 0.3 કોઈ પણ એક ઇક્વેશનમાં તમે મૂકી દો તો તમને શું મળી જશે એ સો ડી ઇક્વલ ટુ માઇનસ 0.3 પુટિંગ ઇન ઇક્વેશન 1 સો ઇક્વેશન 1 શું છે તમારું તો કે 2a પ્લસ 9d ઇક્વલ ટુ 4 સો 2a પ્લસ 9 ઇન્ટુ ડી કેટલો છે તો કે માઇનસ 0.3 ઇક્વલ ટુ 4 સો 2a પ્લસ 9 ઇન્ટુ માઇનસ 0.3 કરવાથી કેટલા મળશે તો કે સો 9 ઇન્ટુ માઇનસ 0.3 કરવાથી કેટલા મળશે તો કે માઇનસ 2.7 ઇક્વલ ટુ કેટલા થશે 4 સો 2a વત્તે ઓછે ને ઓછા માઇનસ 2.7 ઇક્વલ ટુ 4 માઇનસ 2.7 બરાબરની આ સાઈડ જશે તો કેવા થશે તો કે પ્લસ સો 2a ઇક્વલ ટુ 4 પ્લસ 2.7 સો 2a ઇક્વલ ટુ કેટલા થશે તો કે 6.7 હવે બે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં તો એ બરાબર 6.7 ડિવાઇડેડ બાય કેટલા કરશું તો કે 2 સો 6.7 ડિવાઇડેડ બાય 2 કરીએ અથવા તો એ ઇક્વલ ટુ 6.7ને આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો 67 ડિવાઇડેડ બાય 10 ઇન્ટુ કેટલા કરશું તો કે 2 પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક અંક છે તો ડિવાઇડ બાય કેટલા થશે 10 સો એ ઇક્વલ ટુ 67 ડિવાઇડેડ બાય કેટલા થશે તો કે 10 2 ને 20 એટલે કે 20 સો આના ઉપરથી તમને શું મળ્યું તો કે એ ઇક્વલ ટુ 67 ડિવાઇડેડ બાય 20 એટલે 67 બાય 20 તમને એ મળ્યો અને ત્યારબાદ શું મળી ગયો છે ડી તો હવે તમને ફાઇન્ડ શું કરવાનું છે તો કે S15 એટલે કે S15 ફાઇન્ડ કરવાનું છે તો S15 ફાઇન્ડ કરવા માટે તો કે ફોર S15 n ઇક્વલ ટુ કેટલા થશે તો કે 15 હવે S બરાબર 15 માટે ફોર્મ્યુલા શું થશે તો કે Sn ઇક્વલ ટુ a n બાય 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ આપણો ફોર્મ્યુલા છે જેની અંદર આપણે કિંમત મૂકશું તો તમને શું મળી જશે S15 તો કિંમત મૂકીએ તો S15 ઇક્વલ ટુ શું થશે 15 બાય 2 એ કેટલો છે તો કે 67 બાય 20 પ્લસ 15 માઇનસ 1 ઇન્ટુ ડી કેટલો છે તો કે માઇનસ 0.3 જેનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 15/2 સિમ્પ્લિફાય કરીએ તો 15/2 બ્રેકેટ્સમાં શું થશે તો કે 2 ઇન્ટુ 67 ડિવાઇડેડ બાય 20 કરશું તો અહીંયા આપણે જોયું હતું તો કે શું થતું હતું તો કે 2 ઇન્ટુ 67 ડિવાઇડેડ બાય 20 તો બેનો કાઉન્સ સાથે સંબંધ કેવો છે ગુણાકારનો છે તો છેદ ઉડાડીએ તો કેટલા થશે તો કે 10 2 20 તો 2 ઉડી જશે તો અહીંયા શું થશે તો કે 67 ડિવાઇડેડ બાય 10 ત્યારબાદ તો કે આપણે જોયું હતું તો કે 15 માઇનસ 1 ઇક્વલ ટુ કેટલા થઈ જશે તો કે 14 એટલે કે નિશાની કઈ છે તો કે પ્લસ સો પ્લસ 14 અને સાથે સાથે તો કે માઇનસ 0.3 છે તો એની સાથે સંબંધ કેવો છે ગુણાકારનો એને આપણે પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થઈ જશે 3/10 ત્યારબાદ આપણે આનું સિમ્પ્લિફાઈ કરીએ તો 15/2 ત્યારબાદ આપણે કરીએ તો કે 67 સિમ્પ્લિફાઈ કરીએ તો 67 ડિવાઇડેડ બાય 10 અને 14નો આની સાથે સંબંધ કેવો છે ગુણાકારનો તો 14 ગુણ્યા માઇનસ 3 તો 14 તેરીને કેટલા થઈ જશે તો કે 42 તો માઇનસ 42 ડિવાઇડેડ બાય કેટલા થશે 10 અને વત્તે ઓછા સો 15 ડિવાઇડેડ બાય 10 આ બે પદ વચ્ચે લસા લઈએ તો કેટલો આવશે તો કે 10 તો ઉપર કેટલા આવશે તો કે 67 માઇનસ 42
સો 67 માઇનસ 42 કરવાથી કેટલા મળશે તો કે 25 ડિવાઇડેડ બાય 10. છેદ ઉડાડીએ તો 5 2 ને 10 અને 5 તેરી 15. તો શું આવ્યું? 25 ઇન્ટુ 3 કરીએ તો કેટલા થશે તો કે 75 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2 કરવાથી કેટલા મળશે તો કે 4. તો આ શ્રેણીના 15 પદનો સરવાળો કેટલો થશે? 75 ડિવાઇડેડ બાય 4 એટલે કે 75ના છેદમાં 4 આવે છે. તો સૌથી પહેલાં આપણે શું જોયું તો કે જ્યારે તમને બે પદ એના સરવાળા આપે અને એના ઉપરથી ત્રીજા પદનો સરવાળો મેળવવાનો હોય તો તમે શું કરશો? બંને પદના ઇક્વેશન બનાવી એનો લોપની રીતે ઉકેલ લઈ આવી અને ત્યારબાદ એ અને ડી મળી જાય અને તમે કિંમત મૂકશો તો તમને શું મળી જશે તો કે S15. તો આ હતો સમ નંબર 21. સેમ આ જ મેથડથી સમ નંબર 22 છે. શું કહે છે તો કે S11 ઇક્વલ ટુ 19, S19 ઇક્વલ ટુ 11 ફોર એન એપી ફાઇન્ડ ધ S30. તો તમારે 30 પદનો સરવાળો મેળવવાનો છે. તો તમને 11 પદનો સરવાળો 19 આપેલો છે, 19 પદનો સરવાળો 11 આપેલો છે. તો તમારે એરિથમેટિક પ્રોગ્રેશનના S30 30 પદનો સરવાળો મેળવવાનો છે. તો આના જેવો જ સમ નંબર 22 છે જેમાં તમને 11 પદનો સરવાળો 19, 19 પદનો સરવાળો 11 અને એના એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર અને એના ઉપરથી S30 30 પદનો સરવાળો મેળવવાનો છે. તો તમને S19 મળી ગયો. ત્યારબાદ S19 ઉપર 11 ઉપરથી બીજું ઇક્વેશન બનાવશો અને ત્યારબાદ બંનેનો લોપની રીતે ઉકેલ લાવી અને ડી અને એ મેળવી શકો છો. અને એના ઉપરથી તમે એની કિંમત મૂકશો તો તમને શું મળી જશે? S30 મળી જાય છે. તો આ રીતે સમ નંબર 22 છે જેનું સોલ્યુશન હું તમને આપી દઈશ. તો સમ નંબર 21 જેવો જ સમ નંબર 22 છે. નેક્સ્ટ સમ આપણે જોવાના છે સમ નંબર 23. સો સમ નંબર 23 શું છે? ફાઇન્ડ ધી મિડલ ટર્મ ઓફ અ સિક્વન્સ, એટલે કે શ્રેણીનું તમારે વચ્ચેનું પદ મેળવવાનું છે. 4, 9, 14 અને 104 આ એક શ્રેણી છે જેનું તમારે કેટલામું મિડલ ટર્મ એટલે કે વચ્ચેનું પદ મેળવવાનું છે. તો હવે મિડલ ટર્મ વચ્ચેનું પદ મેળવવા માટે સૌથી પહેલાં તો તમારે જોવું પડે કે આ શ્રેણીની અંદર તો કે કેટલા પદો છે. તો કે 10 પદ હોય, 11 પદ હોય તો વચ્ચેનું પદ કેટલું થાય? તો કે છઠ્ઠું પદ છે વચ્ચેનું પદ થાય છે. તો એવી જ રીતે તમારે સૌથી પહેલાં તો કુલ કેટલા પદો છે એ મેળવવા પડે એટલે કે n ફાઇન્ડ કરવો પડે. તો આપણી પાસે સિક્વન્સ શું છે તો કે 4, 9, 14 -104 આ દરેક પદ વચ્ચે કોમન ડિફરન્સ સરખો છે તો આ શું કહેવાય છે? સમાંતર શ્રેણી કહેવાય છે. જેની અંદર આપણે જોઈએ તો A ઇક્વલ ટુ કેટલા થશે? 4, D ઇક્વલ ટુ શું કરશું આપણે? T2 માઇનસ T1. સો 9 માઇનસ 4 ઇક્વલ ટુ 5. તમને D કેટલો મળ્યો છે? D કેટલો મળેલો છે તો કે 5. સો A મળ્યો, D મળ્યો. તમારે શું ફાઇન્ડ કરવું છે? n. અને n માટે તમારે nમું પદ Tn ઇક્વલ ટુ છેલ્લું પદ કેટલું છે? 104. તો Tn ઇક્વલ ટુ 104 તો તમારે ફાઇન્ડ શું કરવું પડશે? n. સો n ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ફોર્મ્યુલા શું થશે તો કે Tn ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જેની અંદર કિંમત મૂકીએ તો Tn કેટલો છે તો કે 104 ઇક્વલ ટુ A કેટલો છે તો કે 4 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલો છે? 5. n ફાઇન કરવાનો છે. તો પ્લસ 4 છે બરાબરની આ સાઈડ જાય તો માઇનસ. સો 104 માઇનસ 4 ઇક્વલ ટુ n માઇનસ 5 ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ કેટલા થશે? 5. સો 104 માઇનસ 4 ઇક્વલ ટુ 100 ઇક્વલ ટુ એનનો કાઉન્સ સાથે સંબંધ કેવો છે? ગુણાકારનો. સો 5 ઇન્ટુ n ઇક્વલ ટુ 5n માઇનસ 5 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 5. સો માઇનસ 5 બરાબરની આ સાઈડ જશે તો કેટલા આવશે તો કે પ્લસ. તો 100 પ્લસ 5 ઇક્વલ ટુ 5n. સો કેટલા થશે? 105 ઇક્વલ ટુ 5n. 5 કેવા છે? ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. સો 105 ભાગ્યા કેટલા કરશું? 5 બરાબર શું મળી જશે? n. સો n ઇક્વલ ટુ કેટલા થશે તો કે 21. અને અહીંથી તમે ડાયરેક્ટ પણ કરી શકો. અહીંયા 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તો 100 ભાગ્યા 5 કરશો તો કેટલા મળશે તો કે 20 અને -1 હશે બરાબરની આ સાઈડ આવે તો પ્લસ, તો પણ 21 જ મળે છે. તો આપણે શું મળી ગયું તો કે Tn ઉપરથી આપણે n મળ્યો કે n બરાબર કુલ આ શ્રેણીના કેટલા પદો છે? 21 પદો છે. હવે 21 પદોમાં વચ્ચેનું પદ કયું હશે એ જાણવા માટે તો કે n ઇક્વલ ટુ 21 છે તો એ કેવું છે? ઓડ એટલે કે એકી છે. સો કે n
is a odd, then middle term ઇક્વલ ટુ, જ્યારે n 21 એટલે કે એકી સંખ્યામાં હોય તો મિડલ ટર્મ માટેનું ફોર્મ્યુલા શું થશે? તો કે n+1 ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ 21+1 ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ 22 ડિવાઇડેડ બાય 2. તો મિડલ ટર્મ કેટલામું થશે? 11th ટર્મ. એટલે કે આ શ્રેણીનું 21 પદો હોય તો એ શ્રેણીનું મિડલ ટર્મ વચ્ચેનું પદ કેટલું થાય છે? તો કે 11 થાય છે. સો 11મું પદ મેળવવા માટે ફોર અ T11 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, આપને ખબર છે આગળ આપણે જોયું A ઇક્વલ ટુ 4, B ઇક્વલ ટુ 5, એન 11મા પદ માટે n ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો કે 11. સો ફોર્મ્યુલામાં પુટ કરીએ તો Tn ઇક્વલ ટુ A પ્લસ n-1 ઇન્ટુ D. સો T11 ફાઇન્ડ કરવો છે ઇક્વલ ટુ A કેટલો છે? 4 પ્લસ 11-1 ઇન્ટુ D કેટલો છે? તો કે 5. સો 4 પ્લસ 10 ઇન્ટુ 5. સો 4 પ્લસ 50, 10 ઇન્ટુ 5 કેટલા થશે? તો કે 50. સો 50 પ્લસ 4 ઇક્વલ ટુ 54. તો આ શ્રેણીનું 11મું પદ તમને કેટલું મળ્યું? તો કે 54. તો આ રીતે તમે મિડલ ટર્મ ફાઇન્ડ કરવાનું હોય તો સૌથી પહેલાં n ફાઇન્ડ કરશો કે કુલ પદો કેટલા છે એ શ્રેણીના. એ કુલ પદ ઉપરથી તમે 21 જો એ એકી સંખ્યામાં હોય n એટલે કે ઓડ હોય તો ફોર્મ્યુલા શું થશે? n+1 ડિવાઇડેડ બાય 2. અને જો n ઇઝ ઇવન નંબર એટલે કે બેકીમાં હોય તો શું થાય છે? તો કે n/2 + 1. એ રીતે એનું ફોર્મ્યુલા આવે છે. એના ઉપરથી તમે એટલે કે ટર્મ મળી જાય કે એ શ્રેણીમાં તો કે વચ્ચેનું પદ એ કેટલામું પદ હોય છે ને ત્યારબાદ એના ઉપરથી A અને D અને તમને n હોય તો એના ઉપરથી તમને શું મળી જાય? કોઈ પણ શ્રેણીનું પદ મેળવી શકો છો. સો ધીસ ઇઝ ધ સમ નંબર 23. નેક્સ્ટ આપણે જોશું સમ નંબર 24. શું કહે છે? ફાઇન્ડ ધી સમ ઓફ ધી ફર્સ્ટ n ઇવન નંબર. એટલે કે તમારે ફાઇન્ડ કરવાનો છે સમ એટલે કે સરવાળો. ફર્સ્ટ n ઇવન નંબર. ઇવન નંબર એટલે કે બેકી સંખ્યા છે એના તમારે n સંખ્યા સુધીનાનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. એન્ડ હેન્સ ઓબ્ટેન ધી સમ ઓફ ધી ફર્સ્ટ 101 ટર્મ્સ. અને એના ઉપરથી તમારે 101 પ્રથમ 101 પદનો સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલાં તો ઇવન નંબર્સ કીધા છે. તો ઇવન નંબર્સ કયા કયા? બેકી સંખ્યા કઈ કઈ હોય છે? તો કે 2, 4, 6, 8 ડેશ 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 આ રીતે હશે. આના ઉપરથી તમને એક શ્રેણી મળી 2, 4, 6, 8 જેનો કોમન ડિફરન્સ 2 છે. હવે એનો તમારે સમ એટલે કે SN ફાઇન્ડ કરવાનો છે. સમ ઓફ n ટર્મ્સ એટલે કે n પદનો સરવાળો SN ફાઇન્ડ કરવાનો છે. એના માટે તમારી પાસે શ્રેણીમાં A ઇક્વલ ટુ કેટલા થશે? 2, D ઇક્વલ ટુ T2 માઇનસ T1. સો 4 માઇનસ 2 ઇક્વલ ટુ 2. તો D કેટલો મળ્યો તમને? 2. જેના ઉપરથી તમે કિંમત મૂકશો તો SN ફાઇન્ડ કરવું છે તો SN ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. સો SN ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે? તો કે n/2 2A પ્લસ n-1 ઇન્ટુ D. જેની અંદર કિંમત મૂકીએ તો n/2 2 ઇન્ટુ A કેટલો છે? તો કે 2 પ્લસ n-1 ઇન્ટુ D પણ કેટલો છે? તો કે 2. સો n/2 2 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 4 પ્લસ એનનો કાઉન્સ સાથે સંબંધ કેવો છે? તો કે ગુણાકારનો. સો n ઇન્ટુ n 2 ઇક્વલ ટુ 2n, n ઇન્ટુ -1 સો -2. ત્યારબાદ સિમ્પ્લિફાય કરીએ તો n/2 વત્તે ઓછો ઓછા 4માંથી 2 જાય તો 2 અને કેવા આવશે? પ્લસ. સો 2n પ્લસ 2. નેક્સ્ટ આપણે આ બે પદમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા નીકળે? તો કે 2. સો n/2 બ્રેકેટ્સમાં 2 સામાન્ય કાઢીએ તો વધ્યું શું? n+1 કાઉન્સમાં. સો n ગયા 2 ગયા 2 ગયા તો વધ્યું શું? n+1. આ શું મળ્યું તમને? SN. હવે SN મળ્યું છે જેના ઉપરથી તમારે કેટલા પદનો સરવાળો મેળવવો છે? 101 પદનો સરવાળો મેળવવો છે. એટલે કે S101 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે 101 પદનો સરવાળો મેળવવો હોય તો જેના માટે તમારી પાસે તો કે એનમાં અને આ જે તમને ઇક્વેશન મળ્યું છે SN ઇક્વલ ટુ n+1 જેની અંદર 101 પદનો સરવાળો મેળવવા માટે n બરાબર કેટલા લેવા પડશે? 101. તો આપણું ઇક્વેશન શું મળ્યું હતું? SN ઇક્વલ ટુ n+1. સો S101 ઇક્વલ ટુ 101 ઇન્ટુ 101 પ્લસ કેટલા થઈ જશે? 1. સો 101 ઇન્ટુ 101 પ્લસ 1 તો 102. સો 101 ગુણ્યા 102 કરશો તો કેટલા આવશે? 10,302. એટલે કે
બેકી સંખ્યા છે એના 101 પદનો સરવાળો કેટલો મળે છે? 10,302. આ હતું તો કે આપણે ઇવન નંબર એટલે કે બેકી સંખ્યાની શ્રેણી ઉપરથી તમારે સૌથી પહેલાં એસએન ફાઇન્ડ કર્યું ને એમાં એનની કિંમત મૂકશો તો તમને શું મળી જશે? એસએન મળી જશે. જેટલા પદનો સરવાળો પૂછ્યો છે મળી જાય છે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 24. જો તમને આ સમની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.